જય માતાજી બધાને હર હર મહાદેવ. નવો લોકમાં સ્વાગત છે. મમ્મી જો તને ભાણા ધોઈ ધોઈ નાખ્યું છે, રોટલાઈ કરી નાખ્યા છે, માલે ફેરવી નાખ્યા, વાહિંદુ કરી નાખ્યું. તો 8 વાગ્યા હતા હંધાય કામ કરી નાખ્યા છે. આદિ કોઈ જો ફોન લઈને બેસી ગયા છે ને આપણી ગાડી સાફ કરવાની છે. મમ્મી યાથી વહેલા કામ કરી નાખ્યું, ફળિયું વાળી નાખ્યું. તમે કામ કઈ કામ કર્યું આદિ ભાઈ? ફોન રમવાનું કામ કરે છે અત્યારે, એ ફોન રમે છે ને આપણે હવે જો લગ્નમાં જવા તાર થઈ જશે. બારણા પેક કરી દીધા છે. શેરુભાઈ એની હંધાઈ એકલા રહે, મારા કાકી એ પડતી એ રહે. આપણે જવાનું છે લગ્નમાં. ભાઈની એ આવે એટલે ભાઈની કોટડે ગયેલા છે, આવે એટલે આપણે હાલ મહેમાન આવે છે હમણાં ઘડી, એટલે વાટે ઊભા છીએ. 10 વાગી જાય તો મહેમાન આવે, મહેમાનને ચા બા પાઈને પછી આવવા દી જવાના. આપણે મહેમાન ગતિયા આવવાનું છે તો જાય પાછા લગ્નમાં. જો મહેમાન આવી જાય. આ મહેમાન છે ને વારા ખેલી આ તો મારું આવ્યા જ કરે. હજી કેટલા હમણાં અઠવાડિયું ગયું ત્યાં પાછા આવી જશે. આ મહેમાન ફાંકા દાબતા હા, જો વિડીયોમાં તમે જોયું હતું છે. મોટા મોટા મેકતા હા. લાડવા ખાવાનું કહેતા હોય ને એને આપણે લાડવા વહેલા હેઠ ખવડાવી દેવાનું છે. તો હમણાં ઉપરની આવે એટલે જાય, હમણાં ગાડી લઈને લગ્નમાં જવાનું છે. સાય તાર કરી નાખેલી છે આવે એટલે તો જાય ઘડી ઘડીને. એટલે જો મહેમાન ઉજાઈ જશે ને હવે જાય છે સાંજમાં. તો જાય જો આમ ગાડી તાર કરી નાખી છે. આપણી ગાડી ગઈ છે, એ આવે છે આગળ બુપા કોટડે જા. બાપ દીકરો બે આવે છે ને આપણે તો લઈને જઈએ. આપણે જો મામાનો ઓલો પગી જશે. મામા જોવા તાર છે નાટામાં કાંઈક તો બોલો તો ખરા મામા. હાલો ભાઈ, મામા હાલો તો ફેમિલી, આપણે ગૌતમભાઈ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય માં મોગલ. તો અમારા ગૌતમભાઈ તો સાંજે વી જશે ને અત્યારે પાછા આવ્યા છે, કેમ કે એને ભેંસ દોવાનું હોય ને એટલે આપણે અમારી બેનની જાન આવે ને આ ભાઈ આવી ગયા. આપણે કંઈ વિડીયો ચાલુ ન કર્યો બરાબર, આપણે હમણાં કંઈ ઉતારવાનો કંઈ ટાઈમ રહેતો ને તો અહીંયા શું ગૌતમ તો જાન આવે ને ના જાય છે મામા ભાણે તઈને જોવા ધોવાડો એમ કે ને આપણે જાય છે હવે મામા ભાઈને જાન હલી આવે છે તો જાય. આ મામા ખાતી ખવડાવી આવવાની છે. શું કહીએ તો આપણું ભજન બતાવે આ ઉજાગર છે. તુરંગાઈ જાને જગમાં તુરંગાઈ જાને અને નરસિંહ મહેતા જેમ કરતાલ વગાડતા એમ બંને હાથમાં કરતાલ વગાડવાની છે અને ધીરે ધીરે ગાડી ચલાવવાની છે. આપણે તો જમી લીધા છે ને આમ હંધાઈ જમે છે. આપણે જમતા તારે ગળદી હતી, તારે ગળદી ઓછી પડી ગઈ છે તો હવે જાય ધાબા ઉપર. આપણે તો જમી લઈ આવ્યા છે અને આમ હંધાઈ તો બેઠા છે. બેન ચા મેકે છે, ચા પીને પછી ટેમ્પો જવાનું થાય કંઈ નક્કી નહીં હોય, થાકી જશે. આપણે શું ઓલા આપણે મામા મહાન ઓલા ભાઈ તો હજી કંઈ સૂટ બૂટ કાઢ્યો નહીં. આપણે હવે ચા પીને ફરી નીકળવાનું. જાન ઉકલી ગઈ છે. મામાની હિન્દુ હકેલે છે, જોવા મામા હિન્દુ હકેલે છે. જો આમ નખરા કરતા કરતા છેલ્લે વિધા જો મામા હકેલો કે સાફ સફાઈ કરે છે મામા. તો આ ભાઈ બંને હંડે હકેલે છે. આ તો હજી આ મામા ભણે છે ને, બે મામા કઈ આમાં કઈ કાઢે નહીં. હવે આ એમ કે ભાડે દેવા જવાનું છે કે જો આમ હાથ કરે છે. થાય છે. આપણે હવે થોડી ખકેલાવી પછી જઈ ઘેર જવાનું પણ મામાની ઘેર જઈ ઘેર. આપણે તો કામ કરતા હતી, કામ કરીને લેવા છે. અહીંયા જો કોઈ નહીં, અમે બેન ને આપણે પંખા હેઠે પંખો ફેરવીને વાગી કેટલા જ જશે, 4 વાગી જશે. તો એ કંઈ ઘેરે જવાનું મેળ નહીં આવ્યું. તો અહીંયા હજી કાંઈ સિરિયલ ને ઉતારી ઘડી ઘડીને આપણે જવાનું છે ઘેરે. ઘેરે જાય કેમ કે જાન વળાવતા ને માંડવાનું નાખેલું છે. જાન વળી જાય પછી જાય ઘેરે ઘડી ઘડી. જો ઘેરે આવી જશે, જે આગળ આવ્યા જ છે જો આમ માલ લઈને પહેને દોવાનું છે. અમારા આદિ ભાઈ તો કારું ના વી આવ્યા. આ ટીડીઓ લેવા જાય, ટીડીયાને કાંઈ હજી કાંઈ મેળ નહીં છે, વાગતો નહીં. બાપ દીકરે વાગે છે હું શું તો હે ને એવું છે. અમારે બેન જો આવી જાય, 2 દી લગ્ન કર્યા ને આજ આવી જાય. આપણે વિયેવા આપણે ઉપર આપણે જો સાય પી લીધી, ભેંસની ધોઈ નાખી છે કેમ કે આજ મોડું થઈ ગયું, 6:30 થઈ ગયા છે.
નહીં તો 100 વાગ્યા જોઈ લેવાનું કંઈ જોઈ નાખી છે પણ બેનની કપડાની એવું કાલે જો ભાઈની જ્યાં છે ટીડિયા લેવા જ ટીડિયો રિપેરિંગ વાગતો નહીં તે ટીડિયો લેવા જાય બેન કે આપણી સોલી જો કેટલાને લાગે હું 20 રૂપિયાને લાગે 20 રૂપિયાની છે કે કેટલા કોમેન્ટમાં જે પહેરતા હોય ની કોમેન્ટમાં કહી દેતો કેટલાની છે આ છે બા જો અમારી બેનની સોલી 1200-1500 છે એટલી છે 2000ની છે એમ કે એમાં 1000 રૂપિયા જોડીમાં તારથી બે કોકના ભાગ્યા મફતના કપડાં પહેરીને જાન કરીને વી ને બબે જોડીને એવું છે આપણે હવે ભાઈબંધના કપડાને લાવેલા છે એ દી આવી બૂટ ને કાલ પહેરેલા હતા એ હજી બેન જો એ બૂટ પેકિંગ કરી નાખ્યા કાલ મમ્મીએ કપડાં ધોઈને ખા તો એ દેવા જવાનું છે તો દી આવજો આપણે વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલ નવો બધા બધાને જય માતા બાય બાય